યુએસએ એરબિલ બેઝ પર વિનાશક પ્રહારો કરવામાં આવ્યા છે તેની સંપૂર્ણ જાણકારી આપના સુધી પહોંચાડીએ કે કેવી રીતે આ અહીંયા પર હુમલા કરવામાં આવી રહ્યા છે। ઇરાકમાં યુએસ લશ્કરી બેઝને ટાર્ગેટ કરવામાં આવ્યું છે। એક બાદ એક અનેક દેશોના જે સ્થળો છે તેને ખાસ ટાર્ગેટ કરાઈ રહ્યા છે, જેમાં ઇરાકમાં યુએસ લશ્કરી બેઝને નિશાન બનાવવામાં આવ્યું। શાહેદ ડ્રોન દ્વારા વિનાશક હુમલા કરવામાં આવ્યા છે। યુએસ રડાર સિસ્ટમનો નાશ થઈ ગયો છે તેવી પણ માહિતી સામે આવી છે। હુમલા પછી લશ્કરી બેઝ પર આગ ફાટી નીકળી હતી, જેને કારણે અંધાધૂંધીનો માહોલ ત્યાં ફેલાઈ ગયો હતો। હુમલામાં યુએસ શસ્ત્રોનો ડેપો આખો નાશ પામ્યો છે। એરબેઝ નજીક પણ મોટા વિસ્ફોટ થયા। સરાયા અવલિયા અલદામે જવાબદારી સ્વીકારી છે આ હુમલાની। સરાયા અલવિયા ઈરાન સમર્થિત પ્રોક્સી છે કે જેણે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે। એટલે અત્યારે પરિસ્થિતિ દેશમાં જે રીતે છે એ જોતા ઈરાન વર્સિસ 11 દેશ થઈ ગયા છે। એક તરફ ઈરાન છે તો બીજી તરફ ઈરાન 11 દેશો પર હુમલાઓ કરી રહ્યા છે। છેલ્લા 72 કલાકથી બારૂદ વરસી રહ્યા છે। અમેરિકા ઇઝરાયલના સતત હુમલાઓ શરૂ છે અને આ સામે ઈરાન પણ સતત પલટવાર કરી રહ્યું છે। ઈરાને 3 અમેરિકી ફાઇટર જેટ તોડી નાખ્યા છે। નાટોની થઈ શકે છે યુદ્ધમાં એન્ટ્રી, કેમ કે હવે જે પરિસ્થિતિ છે એ ખૂબ તંગદિલી ભરી જોવા મળી રહી છે, કેમ કે સતત ત્રીજો દિવસ અને હુમલાઓ બંને તરફથી યથાવત। ફ્રાન્સ, જર્મની અને બ્રિટેન હુમલો કરી શકે છે તેવું પણ અત્યારે માનવામાં આવી રહ્યું છે।